શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 16મા દિવસની કથા બૃહદ નારદ પુરાણની અંદર સુત પુરાણી અને સૌનકાદૃષ્ટિના સંવાદમાં આપણે આગળ વધીએ. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકીએ દ્રઢધનવા સમક્ષ તેના પૂર્વજન્મની જે હકીકત કહી તે કથા હું તમને આગળ કહું, તમે ધ્યાનપૂર્વક સાવધાન તેને સાંભળો. સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી પોતાને ઘેર પાછા ફર્યા. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની. 9મે માસે તેણે એક પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા આનંદિત થયા. તેમણે પુત્રના જાત કર્માદિ સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું. પુત્રનું નામ શુકદેવ રાખવામાં આવ્યું. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા. યોગ્ય સમયે સુદેવે શુકદેવને યજ્ઞોપવિત આપી, ગાયત્રીનો ઉપદેશ આપ્યો. આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરી શુકદેવ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો. મોટો થતાં ખંત અને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યો. તેની યાદશક્તિ સારી હતી. એક વખત વાંચવાથી તેને બધું જ યાદ રહી જતું હતું. એકવાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. સુદેવે પ્રણામ કરીને તેમની પૂજા કરી. તેમને બેસવા આસન આપ્યું. શુકદેવે પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું. દેવલ ઋષિએ શુકદેવનો હાથ જોયો. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. તેના હાથમાં છત્ર, 2 ચામર અને જળ સહિત કમળ મધ્ય ભાગમાં ત્રિવલ્લીથી શોભતો હતો. હાથ જોઈ દેવલ ઋષિએ સુદેવને કહ્યું, તારો પુત્ર શુકદેવ ઘણો ભાગ્યવંત છે. તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે, છતાં તેમાં એક દોષ છે અને પાણીની ઘાત છે. તે 12 વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે. તે વખતે તમે ચિંતા કરશો નહીં. દેવની ઈચ્છા આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. દરેક જન્મે છે એને મરવું જ પડે છે. આમ જણાવી દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. વિગત જાણી સુદેવ મૂર્છાવશ થઈ અને જમીન ઉપર પડ્યો. ગૌતમી પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈ દિલાસો આપીને કહેવા લાગી, હે સ્વામી, ભવિષ્ય કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતું નથી. રામચંદ્ર ભગવાન, યુધિષ્ઠિર, નળ રાજા જેવા ધર્માત્માઓને પણ દુઃખ વેઠવું પડ્યું હતું. દશરથ રાજાને પણ પુત્ર વિયોગ સહન કરવો પડ્યો હતો. આવા અનેક દ્રષ્ટાંતો આપણી સમક્ષ છે. એટલે ધીરજ અને હિંમત રાખી શ્રી હરિનું સ્મરણ કરો. તેમણે આપણને પુત્ર આપ્યો છે, તે આપણને સહાય કરશે. તેમની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, ધીરજ ધરો. પત્નીની વાણીથી સુદેવ શાંત પડ્યો. તેનો શોક થોડો હળવો થયો. આગળ શું થયું એ આપણે આવતીકાલની કથામાં સાંભળીશું. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે પુત્ર ભવિષ્ય સુદેક નામે ખેદ નામે 16ોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મપુરાણની અંદર આપણે ભગવાનની કથા સાંભળી રહ્યા હતા. ભગવાન લક્ષ્મીનારાયણના સંવાદમાં આપણે મળમાસ વિશે આગળની કથા સાંભળીએ. પદ્મપુરાણમાં લક્ષ્મીજી 16મા અધ્યાયમાં કહે છે કે હે પ્રભુ, ભક્તો પર અનુગ્રહ કરવાવાળા, હે દેવોના દેવ ભગવાન પુરુષોત્તમ, તમે આશ્ચર્યકારક અધિક માસની કથા કહી છે. ભગવાન, હવે આ અધિક માસમાં સ્નાનનું ફળ કેવું છે મને વિસ્તારપૂર્વક કહો. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, હે દેવી, આ અધિક માસમાં કરેલા સ્નાન, વ્રત વગેરેનું ફળ ભયંકર પાપોના સમૂહને પણ નાશ કરનારું છે. તમે ધ્યાનપૂર્વક સાંભળો. બધા જ તીર્થોમાં સ્નાન કરનારા વ્યક્તિ જો અધિક માસમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે તો તેને બધા જ દેવો પ્રસન્ન થાય છે. એમાં સંશય નથી. તેના બધા જ કાર્યો તેમજ બધા જ મનોરથો પૂર્ણ થાય છે. અધિક માસમાં સૂર્યોદય થતાં પહેલાં સ્વચ્છ જળમાં સ્નાન કરે છે. તેને બીજા 10 મહિનામાં આ પ્રમાણે સ્નાન કર્યાનું પુણ્ય ફળ મળે છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે આ અધિક માસમાં સ્નાન કરે છે તેને બધા જ તીર્થોના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસમાં ભગવાનના ચરણોદકનું સ્નાન આદિ દુર્લભ થાય છે.
તે ધન તેમજ બધી ઈચ્છાઓને પરિપૂર્ણ કરનારું છે. માટે સર્વ પ્રકારના પ્રયત્નો પૂર્વક તેણે સ્નાન અવશ્ય કરવું જોઈએ. જ્યારે જ્યારે જે દેવની પ્રસન્નતા માટે સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ અધિક માસમાં સ્નાન કરવાથી તે બધા જ દેવો પ્રસન્ન થાય છે અને ઉત્તમ ફળ ઉત્તમ સમય આપે છે. ભગવાન કહે છે કે અધિક માસમાં પ્રયાગ તીર્થમાં સ્નાન કરીને જે માધવ ભગવાનના દર્શન કરે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈ અને મારા વિષ્ણુ લોકને પામે છે. અનેક પ્રકારના પાપ કરનારો મનુષ્ય અધિક માસમાં ફક્ત શ્રદ્ધાપૂર્વક તીર્થ સ્નાન કરે તો પૂર્વ સંચિત પાપોમાંથી મુક્ત થઈ અને શુદ્ધ બને છે. અધિક માસમાં પવિત્ર સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના હજારો જન્મોના હજારો પાપો નાશ થાય છે. અધિક માસમાં મોક્ષ પ્રાપ્તિ માટે જેણે સ્નાન કર્યું હોય તે સ્નાન મધ, ઘી અને દૂધયુક્ત ખીરથી પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યા બરાબર છે. કુરુક્ષેત્ર વગેરે ઉત્તમ તીર્થોમાં નિત્ય સ્નાન કરવાથી જે ફળ મળે તે ફળ અધિક માસમાં કેવલ શુદ્ધ જળથી તીર્થ સ્નાન કરવાથી મળે છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણ સમયે કરોડો ગાયોના દાનનું જે ફળ મળે તે જ ફળ અધિક માસમાં તીર્થક્ષેત્રમાં શુદ્ધ જળથી સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે. વળી હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે તેથી પણ બમણું ફળ અધિક માસમાં પવિત્ર જલમાં સ્નાન કરવાથી મળે છે. ભગવાન કહે છે, મને પ્રિય અધિક માસમાં સ્નાન કરવાથી દેવો દૈવત્વને પામ્યા અને ઋષિઓ નિર્મળ બન્યા છે. જે મૂર્ખ મનુષ્ય મળમાસમાં તીર્થ સ્નાન કરતો નથી તેની આ ઘોર સંસારરૂપી નરકમાંથી ક્યારેય મુક્તિ થતી નથી. અધિક માસમાં દંભપૂર્વક કરેલું સ્નાન પણ મુક્તિ આપે છે અને સજ્જનોના સંસર્ગથી અધિક માસનું વ્રત કરનાર પણ સ્વર્ગમાં જાય છે. જેઓ અધિક માસમાં સ્નાન કર્યા વગર ભોજન કરે છે, જેઓ આ પૃથ્વી પર વૃક્ષો, પર્વતો, નદીઓ કરતાં પણ વધારે ભારરૂપ છે. મારા પ્રિય અધિક માસમાં કરેલું સ્નાન પૃથ્વીના બધા જ તીર્થોમાં સ્નાન કર્યા બરાબર છે. અધિક માસમાં ભક્તિપૂર્વક સ્નાન કરવાથી આ લોકમાં અને પરલોકમાં બધા સુખોને ભોગવી શકાય છે. અધિક માસમાં કરેલું સ્નાન મહેશ્વર વગેરે બધા દેવોને સંતોષ આપનારું છે. માટે અધિક માસમાં બધા જ કાળની અંદર બધા જ સમયમાં પ્રયત્નપૂર્વક સ્નાન કરવું જોઈએ. જેઓ યજ્ઞો કરીને મુનિઓને જેમ અખંડિત મુક્તિ મેળવવા ઈચ્છે છે તેઓ મારા પ્રિય અધિક માસમાં ફક્ત સ્નાન કરવાથી જ મુક્તિને પામે છે. હે દેવી, અગ્નિનો હોમ, યજ્ઞો કે અન્ય વ્રતો કર્યા સિવાય સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેઓએ પ્રાતઃકાળમાં કેવલ પવિત્ર તીર્થમાં જઈ અને ભગવાનનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. જેઓ ગાય, પૃથ્વી, તલ, સોનું, વસ્ત્ર, ધન અને અન્ન વગેરેનું દાન કર્યા સિવાય સ્વર્ગની ઈચ્છા રાખે છે તેઓએ પણ અધિક માસમાં નિરંતર તીર્થમાં જઈને સ્નાન કરવું જોઈએ. ત્રિરાત્ર તથા બીજા અને ચાંદ્રાયણ જેવા કઠિન વ્રતો દ્વારા પોતાના શરીરને કષ્ટ આપ્યા સિવાય સ્વર્ગલોકની ઈચ્છા રાખનારે મનુષ્યએ પણ અધિક માસમાં હંમેશા તીર્થ સ્નાન કરવું જોઈએ. ચૈત્ર માસમાં હોમ, વૈશાખ માસમાં તપ અને કાર્તિક માસમાં પૂજા વગેરેનું મહત્વ ઉત્તમ છે, પરંતુ અધિક માસમાં હોમ, દાન, તપ અને પૂજાનું મહત્વ અધિક ગણું વધારે છે. દાનેશ્વરીઓને જે લોક પ્રાપ્ત થાય તથા અતિથિઓનો સત્કાર કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય ને તે જ ફળ માત્ર અધિક માસમાં તીર્થ સ્નાન કરવાથી મળે છે. પુણ્યશાળી જીવાત્માઓને પુણ્ય સમાપ્ત થયા પછી દેવલોકમાંથી આ પૃથ્વી પર જન્મ લેવો પડે છે, પરંતુ અધિક માસમાં જે લોકોએ તીર્થ સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તે ફરીથી પૃથ્વી પર પાછા ફરતા નથી. અધિક માસના સ્નાન વ્રત કરતાં પવિત્ર અને પાપોનો નાશ કરનારું ઉત્તમ અને મહાન બીજું કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. હે દેવી લક્ષ્મી, લોકોનું કલ્યાણ કરવાની ઈચ્છાથી મેં કહેલું આ વ્રત અનુકૂળ અને ઉત્તમ છે તથા તત્કાળ પાપના સમૂહને નાશ કરનારું છે. હે દેવી, જેમ અગ્નિ સૂકા લાકડાને બાળીને ભસ્મ કરે છે તેમ અધિક માસમાં સ્નાનનું વ્રત મન, વચન અને કર્મથી અજાણપણે કરેલા પાપોનો નાશ કરે છે. પ્રમાદથી અજાણતા કે જાણીને જે પાપ કર્યા હોય તે પાપને મળ માસમાં માત્ર તીર્થમાં સ્નાન કરવાથી નાશ પામે છે. હે દેવી, જો તીર્થ સ્નાન શક્ય ન હોય તો ઘરમાં જ્યારે સ્નાન કરો તે સમયે તીર્થનું જળ, ગંગાજળ, યમુનાજળ, કોઈ પણ તીર્થનું જળ, કૈલાસનું માનસરોવર પણ મસ્તક ઉપર છાંટી, શરીર ઉપર છાંટી અને ભાવ કરવો
કે પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, મારું આજનું આ સ્નાન તીર્થ સ્નાન બરાબર યોગ્ય ગણજો. તો આ કલયુગની અંદર ભગવાન એ સ્નાનને પણ તીર્થ સ્નાન બરાબર ગણે છે. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી મહાદવ સંવાદે મલમાસ મહાત્મયે તીર્થ સ્નાન પ્રશંસા નામક 16 સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથાની અંદર મૃગ અને મૃગલીની કથા આવે છે. પુરુષોત્તમ માસથી શરૂઆત થઈ એટલે ભાવિક ભક્તો પ્રાતકાળીએ નદીએ સ્નાન કરવા આવી જતા. સ્નાન કર્યા પછી કાંઠા ગૌરવનું પૂજન કરતા, પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપતા અને કિનારે થતી કથા વાર્તા સાંભળીને ઘેર જાય. નદી કિનારે એક નાનકડું ઝાડપાન અને છોડવાઓથી ભર્યું હર્યું ભર્યું ઉપવન હતું. આ ઝાડીમાં એક મૃગ અને મૃગલી રહેતા હતા. ઝાડી ઝાંખરાને કારણે કોઈ તેમાં પ્રવેશતું નહોતું. તેથી તેઓ બંને સુખ અને ચેનથી પોતાના દિવસો ત્યાં પસાર કરતા હતા. ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો અને નદીએથી પીવા માટે જળ મળી રહેતું. કોઈ દિવસ નહીં અને આજે આટલા બધા માનવોને નદીએ સ્નાન કરતા જોઈ કુતૂહલવશ કઈ તેઓ એક પાટ નીચે સંતાઈને બેઠા અને શા માટે બધા અહીં આવ્યા છે તે જાણવા પ્રયત્ન કર્યો. નદીએ સ્નાન કરવા આવનાર ભાવિકો અંદરો અંદર જે વાતો કરતા હતા તેના ઉપરથી તેમને ખ્યાલ આવ્યો કે આજથી પુરુષોત્તમ માસ ચાલુ થયો છે અને પુરુષોત્તમ માસનું વ્રત કરનાર ભાવિકો અહીંયા આવીને સ્નાન કરે છે, આ કાંઠા ગોરમાનું પૂજન કરે છે, દાન દક્ષિણા અને કથા વાર્તા સાંભળી અને પુણ્ય કમાય છે. મૃગલાએ મૃગલીને કહ્યું, આપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ તો કેમ? જો કોઈ પુણ્ય કાર્ય થાય તો આપણો ઉદ્ધાર થાય. મૃગલીએ કહ્યું, તારી વાત સાચી છે, પણ આપણે નદીમાં નહાવું સી રીતે? મૃગલાએ વિચાર કરીને જણાવ્યું, જો આપણે જે પાટ નીચે બેઠા છીએ ને તે પાટ ઉપર નહાવા આવનાર પોતાના વસ્ત્રો નીચોવે છે, કેટલાક એમને એમ તેના ઉપર સૂકવે છે. જો આપણે અહીં ઊભા રહીશું તો તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી આપણા શરીર ઉપર પડશે, જેથી આપણે માનીશું કે આપણે તીર્થ સ્નાન કર્યું, નદીમાં સ્નાન કર્યું. જો બાજુમાં જ મહારાજ બેઠા બેઠા કથા વાર્તા કહે છે તે આપણે શાંત ચિત્તે સાંભળીશું. મૃગલાની વાત સાંભળી મૃગલી તો રાજી થઈ ગઈ, પણ કઈ વિચાર આવતા તે બોલી, જો આવનાર બધા ભક્તો દાન દક્ષિણા કરે છે, કોઈ પૈસાનું દાન કરે છે, તો કોઈ અન્નનું દાન કરે છે, તો કોઈ વસ્ત્ર દાન કરે છે, તો આપણી પાસે કંઈ નથી, અન્ન વસ્ત્ર કે પૈસો, હવે આપણે દાન શું કરી શકવાના હતા? વળી પાછા મૃગલો અને મૃગલી મૂંઝાયા. કઈ વિચાર કરી મૃગલો બોલ્યો, મને એક વાત સૂઝે છે, આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું શું હોય? મને વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ. મૃગલી બોલી, તારી વાત મને કંઈ સમજાતી નથી, કંઈ સમજાય તેમ વાત કર. મૃગલો બોલ્યો, જો સાંભળ, સામે એક ગાય દેખાય છે, તે આપણે આપણા જાળામાંથી લીલું લીલું ઘાસ તોડી લાવી આ ગાયને ખવડાવીએ. બિચારી મરવાને વાંકે જીવે છે, તેનું લીલું લીલું ઘાસ ખાવા મળશે તો ક્યાંક સરસ તાજી માજી થઈ જશે અને આપણને પુણ્ય મળશે. આમ પણ ગાય તો સૌની માતા કહેવાય છે. બંનેને આ વાત ગમી ગઈ. તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત તે જ ઘડીથી કરવાનો સંકલ્પ કર્યો અને પોતાની યોજના મુજબ વર્તવા લાગ્યા. તેઓ લીલું કૂણું ઘાસ ઝાડીમાંથી તોડી લાવીને ક્રૂસ ગાયને ખવડાવવા લાગ્યા. ગાય પણ ભૂખી હતી અને લીલુંછમ ઘાસ ખાવાનું મળવાથી એનામાં શક્તિ આવી. તે મૃગલી ઉપર ઘણી રાજી થઈ ગઈ. સવારે પાટ નીચે બેસી સ્નાન કરવા, બાજુમાંથી કથા વાર્તા સાંભળે અને ગાયનું લીલું ઘાસ ખવડાવે, તે તેમનો નિત્ય ક્રમ થઈ ગયો. ગાય તો હવે રૂષ્ટપુષ્ટ થવા લાગી. આમ કરતાં છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાચા ફૂટી. ગાય મૃગલીનો ઉદ્દેશને બોલી, તમે પુરુષોત્તમ માસ નિમિત્તે જે વ્રત કરી રહ્યા છો તે જોઈને હું પ્રસન્ન થઈ છું. તમે મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે અબોલા પ્રાણી હોવા છતાં પણ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરી સ્નાન કર્યું, કથા વાર્તા સાંભળી, દાન કરો છો, તેનું ફળ તમને અવશ્ય મળશે. આ અવતારમાં જ તમને માનવનો દેહ મળી જશે, પરંતુ આમ કરવા માટે મારી એક વાત તમારે માનવી પડશે. ગાયની વાત સાંભળી મૃગલી તો ધન્ય થઈ ગયા. તેમણે કહ્યું, ગાય માતા, તમે જેમ કહેશો તેમ અમે કરીશું. જો આ અવતારમાંથી અમારી મુક્તિ થઈ માનવ અવતાર મળે તો તેનાથી રૂડુશું. તમે જે કહેશો તેમ અમે બંને કરીશું. ગાય બોલી, આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે. આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ ભગવાન કાલદાયના વૃક્ષ ઉપર પ્રગટ થશે. તે સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પુરુષોત્તમ ભગવાન તમને મરવા નહીં દે, તે તમને મૃગમાંથી માનવ બનાવશે. ત્યારે મૃગલાએ પૂછ્યું, અમારે ગળે ફાંસો કઈ રીતે ખાવો? દોરડું ક્યાંથી લાવવું?
ગાય જઈને એક દોરડું લઈ આવી અને મૃગલા મૃગલીને આપ્યું. રાત પડતા મૃગલો ને મૃગલી દોરડું લઈને કાલદાયના વૃક્ષ નીચે ગયા અને ભગવાનના પ્રાગટ્યની રાહ જોવા લાગ્યા. તેમની નજર વૃક્ષ ઉપર હતી. તેમણે ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું. એટલામાં બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ ઝાડ ઉપર દેખાયા. બાળ સ્વરૂપે ભગવાનને જોયા કે તરત એક છેડાનો ગળ્યો મૃગલે પોતાના ગળામાં નાખ્યો અને બીજા છેડાનો ગળ્યો મૃગલીએના ગળામાં નાખી અને મરવાની તૈયારી કરી. બાળ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ મરક મરક હસતા તેમને મરતા રોકીને પૂછવા લાગ્યા, તમે બંને શું કરી રહ્યા છો? શું તમને તારવા માટે જ હું અહીં આવ્યો છું? તમે પશુ હોવા છતાં પણ શ્રદ્ધાપૂર્વક સાથે મારું વ્રત કર્યું છે, તેનું ફળ અવશ્ય તમને મળશે. આટલું કહી પ્રભુએ બંનેની ઉપર અમૃતના છાંટા નાખ્યા કે મૃગલો પુરુષ બની ગયો અને મૃગલી સ્ત્રી બની ગઈ. તેઓ બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. બંને હરસાળું વડે પ્રભુના ચરણ પકડવા લાગ્યા. પ્રભુએ તેમના માથે હાથ મૂકી અને કહ્યું કે ભક્તો, પશુ દેહમાં હોવા છતાં પણ તમે મારું વ્રત કર્યું, તેથી તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. હવે તમે મારી સાથે વૈકુંઠમાં ચાલો. એવામાં ખરર કરતું એક દૈવી વિમાન આવ્યું અને તેમની નજીક ઊભું રહ્યું. ભગવાને બંનેને એમાં ત્યાં બેસાડ્યા અને પોતે પણ ત્યાં બેસી ગયા. થોડી વારમાં વિમાન વૈકુંઠમાં આવી પહોંચ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમનો ઉદ્ધાર થઈ ગયો. આમ જો પશુઓનો પણ ઉદ્ધાર થતો હોય તો જો આપણે મનુષ્ય પણ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક વ્રત કરીએ તો સમય આવે ભગવાન આપણને પણ લેવા આવે અને આપણો પણ ઉદ્ધાર થાય. તો એ ભાવથી અહીંયા આગળ ભગવાનના 16મા દિવસની કથા પરિપૂર્ણ થઈ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેદ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.